પાટણ મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટના બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો તંત્ર એલર્ટ બન્યું છે. એન્ટી રેગિંગ કમિટીને કોલેજોની પરિસ્થિતિ અંગે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીને માહિતગાર કરવા સૂચના આપવામાં આવી. પાટણમાં મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટનાને પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પણ એક્શન મોડમાં આવી ગયા છે. રાજ્યમાં બનેલી ઘટનાને પગલે યુનિવર્સિટીમાં એન્ટી રેગિંગ સેલની બેઠક યોજાઈ હતી. તેમાં કોલેજો કે ડિપાર્ટમેન્ટમાં રેગિંગની ઘટના ન બને તે માટે સૂચના આપવામાં આવી છે. નર્મદ યુનિવર્સિટી સાથે જોડાયેલી 300 કોલેજોને ફરી એકવાર પરિપત્ર કરી તાકીદ આપવામાં આવી છે. તેમાં પણ મેડિકલ અને પેરામેડિકલના અભ્યાસક્રમ ચલાવતી કોલેજોની એન્ટી રેગિંગ કમિટીના સભ્યોને પણ તાકીદ કરવામાં આવી છે. આ અંગે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એન્ટી રેગિંગ કમિટીને કોલેજોની પરિસ્થિતિ અંગે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીને માહિતગાર કરવા સૂચના આપવામાં આવી છે. આ અંગે કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં ભણતો કોઈ પણ વિદ્યાર્થી રેગિંગ અંગે ફરિયાદ નોંધવા માંગે છે તો યુનિવર્સિટી ખાતે મૌખિક ફરિયાદ પણ નોંધાવી શકે છે. આ સાથે યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે, તેના પર પણ વિદ્યાર્થી ફરિયાદ કરી શકે છે.